friends. Last video આપણો પ્રિઝમનો હતો. ઓકે, નાવ આજે આપણે પ્રિઝમના ન્યુમેરિકલ જોવાના છે. ઓકે, એક્ઝામ્પલમાં જો જોઈએ તો પ્રિઝમનો કોઈ એક્ઝામ્પલ નથી, બટ એક્સરસાઇઝમાં આપણને 2 ન્યુમેરિકલ્સ મળશે. એક આપણને મળશે એક્સરસાઇઝ 9.6 ને બીજો આપણને મળશે 9.22. સો એક્સરસાઇઝમાં 9.6 જોજો. ઓકે, એન્ડ સેકન્ડ 9.22 જોજો. ઓકે, હવે એક્સરસાઇઝ 9.6 મેં એક્ઝેક્ટલી રાઇટ ડાઉન નથી કરી, બટ એના અંદર જે બી વેલ્યુ છે વેલ્યુ બધી અહીંયા ડિનોટેટ કરેલી છે. ઓકે, તો ફર્સ્ટ આપણે એક્સરસાઇઝ 9.6 ની વાત કરીએ. એક્સરસાઇઝ 9.6 માં ફર્સ્ટલી તમને રાઇટ ડાઉન કરેલું છે વોટ ઇઝ ફાઇન્ડ ધી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ. ઓકે, તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ ફાઇન્ડ આઉટ કરવાનો છે ને એમાં તમને કઈ કઈ વેલ્યુ ગિવન કરેલી છે. એમાં ફર્સ્ટ વેલ્યુ જો તમને ગિવન કરેલી હોય તો મિનિમમ ડેવિએશન ઓફ પ્રિઝમ. મિનિમમ ડેવિએશન ઓફ પ્રિઝમ જે છે એને આપણે ડેલ્ટા એમ થ્રુ એ ડિનોટેટ કરીએ છીએ ને એની વેલ્યુ તમને 40 ડિગ્રી આપેલી છે, ક્વેશ્ચનમાં તમને ગિવન છે. ઓકે, સો મિનિમમ વેલ્યુ ઓફ પ્રિઝમ they given 40 degree and they given prism angle too. Prism angle they given 60 degree. Okay, so angle of prism 60 degree, minimum deviation 40 degree. Okay, and we have to find the refractive index of prism. હવે લાસ્ટ લેક્ચરમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ નો આપણે ઇક્વેશન લાવેલા, and we know the equation is like that: n2 equal to n1 sin a plus delta minimum by 2 divide by sin a by 2. જો નહીં ખબર હોય તો અહીંયા n2 equal to n1 sin a plus delta minimum by 2 divide by sin a by 2. હવે n1 જે છે એ પ્રિઝમની આઉટર સાઈડનું મીડિયમ, પ્રિઝમની આઉટર સાઈડનું મીડિયમ એર છે. ઓકે, સો n1 ની જગ્યાએ મેં એર રાઇટ ડાઉન કરો. ઓકે, સો n2 equal to nn sin a plus delta minimum by 2 divide by sin a by 2. ઓકે, n air ની ફર્સ્ટ વાત કરીએ તો n air રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર એની એક્ઝેક્ટ વેલ્યુ છે 1.00029, બટ ન્યુમેરિકલમાં ઓકે સિમ્પ્લિફાય કરવા માટે આપણે એની વેલ્યુ 1 કન્સિડર કરીએ છીએ ને મોસ્ટ ઓફલી જેટલા બી ન્યુમેરિકલ્સ છે એમાં એરની વેલ્યુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એરની વેલ્યુ આપણે 1 કન્સિડર કરેલી છે. સો રિમાઇન્ડ ઇટ. ઓકે, સો n એરની વેલ્યુ 1 sin a પ્રિઝમ એંગલ, પ્રિઝમ એંગલ 60 ડિગ્રી. ઓકે, delta minimum they given 40 degree, so delta minimum 40 degree divide by 2 divide by sin a by 2. any value prism angle છે 60 degree, so 60 by 2. 60 plus 40 100 થાય, 100 by 2 50, તો sin 50, તો sin 50 ની વેલ્યુ આપણે નેચરલ સાઇન માં જો જોઈએ તો આપણને વેલ્યુ મળશે 0.7660 ને ડિવાઇડ બાય sin 60 by 2, તો sin 60 by 2 એટલે sin 30, sin 30 ની વેલ્યુ છે 1/2, sin 30 ની વેલ્યુ છે 1/2. ઓકે, આ 1/2 માં 2 જો ઉપર જાય તો 0.7660 સાથે મલ્ટીપ્લાય થઈને એ વેલ્યુ કંઈક આપણને મળશે 1.532. ઓકે, 1.532. So this is the refractive index of prism that we have to find. Okay, and we know refractive index has a no unit. Okay, so અહીંયા તમને unitless આવશે. Okay, મારા હિસાબે આ ઇક્વેશન પરથી તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ. હવે આ ક્વેશ્ચનમાં તમને બીજું બી કીધેલું છે કે ઇફ ઇટ ઇઝ પ્લેસ ઇન અ વોટર વોટ ઇઝ ધ મિનિમમ ડેવિએશન. એટલે અહીંયા આ હાફ ન્યુમેરિકલ છે. અનધર એમાં જ બીજો એક પાર્ટ આપેલો છે કે જો આ પ્રિઝમને આપણે વોટરમાં મૂકીએ બરાબર તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો થાય. ઓકે, તો વોટરમાં આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે વોટરમાં આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરીએ તો એના માટે બી આપણા પાસે સિમિલર આ જ ઇક્વેશન છે. n2 equal to n1 sin a plus delta minimum by 2 divide by sin a by 2, બટ એમાં n ની જગ્યાએ આપણે વોટરમાં મૂકીએ છીએ તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોનો આવશે? વોટરનો. સો n2 equal to n water sin a plus delta minimum by 2 divide by sin a by 2. હવે n2 ની વેલ્યુ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન પરથી એટલે આપણો જે અગાઉનો જે હાફ પાર્ટ હતો એમાં આપણે લાવેલા જ છે બરાબર. એ કેટલી છે? 1.532. સો n2 ની વેલ્યુ 1.532, n વોટર ની વેલ્યુ તો વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.33 એટલે આ 1.33 થઈ જશે sin a પ્રિઝમ એંગલ 60
ડેલ્ટા મિનિમમ ફાઇન્ડ આઉટ કરવાનો. ઓકે, સો ડેલ્ટા મિનિમમ રાઇટ ડાઉન થશે ડિવાઇડ બાય 2 sin a બાય 2. sin a બાય 2 એટલે sin a એટલે 60 છે, પ્રિઝમ એંગલ 60 છે. 60 બાય 2 કરો તો તમને 30 મળશે. તો અહીંયા sin કેટલા લખાશે? 30 ડિગ્રી. ઓકે, તો અહીંયા sin 30 થશે. આગળની કેલ્ક્યુલેશન પર જઈએ તો 1.532 ઇક્વલ ટુ 1.33 છે. અહીંયા 1.33 રાઈટ સાઈડ પર મલ્ટીપ્લાયમાં છે, તો મલ્ટીપ્લાયમાં હોય તો લેફ્ટ સાઈડ જશે તો એ ડિવાઇડેડ થશે. ઓકે, સેકન્ડ sin 30 ની વેલ્યુ 1/2, એ ડિવાઇડમાં છે એટલે ઉપર જશે તો મલ્ટીપ્લાય થશે. તો જરા ધ્યાન રાખજો, sin 30 ની વેલ્યુ 1/2 છે, જે ઉપર છે એની અહીંયા મલ્ટીપ્લાય થશે તો 1/2 થશે. sin 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2. ઓકે, આ બાજુની જો આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે કે 1.532 ડિવાઇડ બાય 1.33 ડિવાઇડ બાય 2 જો કરીએ તો આપણને વેલ્યુ બનશે 0.5759 ઇક્વલ ટુ sin 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 લખેલું છે. હવે 0.5759 એની વેલ્યુ આપણે નેચરલ સાઇનમાં જોઈએ. કેમાં જોઈએ? નેચરલ સાઇનમાં જોઈએ. હવે નેચરલ સાઇનમાં જો આપણે વેલ્યુ જો આ જોઈએ તો આ નિયરેસ્ટ ટુ 35 ડિગ્રી, નિયરેસ્ટ ટુ 35 ડિગ્રી ને 10 મિનિટ જેવું મળશે. 9 મિનિટ કે 10 મિનિટ જેટલું મળે ને એને જો આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ બરાબર તો એ તમને 35.16 ડિગ્રી જેટલું મળે. 35.16 ડિગ્રી sin ઇન્વર્સ એટલે કે sin ની આ વેલ્યુ મળશે 0.5759 35.16 ડિગ્રી. ઓકે, હવે બંને સાઈડ જો sin sin થઈ જશે. ઓકે, તો અહીંયાથી આ sin ને આપણે નિગ્લેક્ટ કરશું. જો sin અહીંયા નિગ્લેક્ટ કરીએ તો 35.16 ડિગ્રી ઇક્વલ ટુ 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 થશે. પછી આપણે આ ડિવાઇડ બાય 2 છે ને મલ્ટીપ્લાય કરીએ. ઓકે, 35.16 ઇન્ટુ 2 થશે તો 70.32 થશે. પછી આ પ્લસ 60 જે છે જે રાઈટ સાઈડ પર છે એને લેફ્ટ સાઈડ લઈ જઈએ તો માઈનસ 60 થશે. એટલે 70 માંથી 60 જશે તો તમને ઓલમોસ્ટ 10 મળશે. એટલે 10.32 ડિગ્રી ડેલ્ટા મિનિમમ મળશે. તો આઈ હોપ ઓકે આ ઇક્વેશન પરથી આ કેલ્ક્યુલેશન ખબર પડી જશે. ઓકે, ને મેં ડિટેલમાં કેલ્ક્યુલેશન તમને નોટબુકમાં આપીશ એટલે જેનાથી તમને આ વધારે ખબર પડે નેચરલ સાઇન કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનો છે તે. ઓકે, સો આઈ હોપ કે એક્સરસાઇઝ 9.6 તમને ખબર પડી જાય. હવે એક્સરસાઇઝ 9.6 જો તમને ખબર પડે તો આપણે નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ પર જઈએ. એક્સરસાઇઝ નંબર 9.22. એક્સરસાઇઝ 9.22 જે છે એ કંઈક આ રીતે છે. મેં થોડું ક્વેશ્ચન અહીંયા રાઇટ ડાઉન બી કરેલો છે. At what should a ray of a light be incident on the face of a prism that it suffers total internal reflection at the other face? Okay, question કયા રીતે છે કે at what should a ray incident in a prism? It means કે આપણે incident angle of prism find out કરવાનો છે. At what should the angle of incident ray, okay, that travel in a prism, okay, and it suffers total internal reflection at other face. It means કે જ્યારે outside નીકળશે ત્યારે total internal reflection શું કરશે? ફેસ કરશે other side પર. એટલે સિમ્પલ તમને કહું તો આપણે કયા એંગલે રેની ઇન્સિડન્ટ કરીએ કે જેનાથી એની અધર સરફેસ પર ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ક્રિએટ થઈ શકે. તો આપણે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, ચાલો હવે ઇન્સિડન્ટ એંગલની વેલ્યુ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ? ને બુકમાં ઓન્લી એની પ્રિઝમ એંગલની વેલ્યુ આપેલી છે, એંગલ ઓફ પ્રિઝમ 60 ડિગ્રી આપેલો છે ને બીજું તમને આપેલું છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ ને એની વેલ્યુ તમને આપેલી છે 1.524 તમને given છે. આટલી વેલ્યુથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે પહેલી વસ્તુ તમારે સમજવા પડશે. ઓકે, તમને એવું કીધું કે at what should be the angle of incident, okay, that it suffers total internal reflection. A total internal reflection it means કે ray outside ની જશે. ray outside ની જશે તો it means કે એ શું કરશે તો એની સરફેસ ઉપર મેક્સિમમ ટ્રાવેલ કરશે. ઓકે, ને એના માટે આપણે ઇન્સિડન્ટ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો છે.
સમજ પડશે? આપણે કયા એંગલે ઇન્સિડન્ટ કરીએ કે અહીંયા રે જે છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કરે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કરે ઇટ મીન આઉટસાઇડ ની જશે, તો લાસ્ટમાં લાસ્ટ એ ક્યાં રહેશે? સરફેસ પર રહેશે. ઓકે, એના માટે આપણે ઇન્સિડન્ટ એંગલ ફાઇન્ડ આઉટ કરીએ. હવે અહીંયા જો સરફેસ પર જો રહેતો હોય તો આપણે સરફેસ થી નોર્મલ જો આપણે લઈએ તો આપણને ઇમર્જન એંગલ આપણને કેટલો મળશે? ઇમર્જન એંગલ 90 મળશે. હવે ઇમર્જન એંગલ 90 મળતો હોય તો એના માટે જરા સમજો. ઇમર્જન એંગલ આઉટસાઇડ છે એટલે કે એર મીડિયમ છે, તો એર મીડિયમ માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1. ઓકે, ને આ જે તમારો પ્રિઝમ જે છે એને આપણે એઝ અ ગ્લાસ મટીરીયલ છે એટલે એઝ અ Ng લખી દઈએ તો 1.524 છે. 1.524 છે. તો શું કરીશ? તો ઇમર્જન એંગલ પરથી મેં શું ફાઇન્ડ આઉટ કરીશ? તો રિફ્રેક્ટેડ એંગલ અહીંયા ફાઇન્ડ આઉટ કરીશ. ને રિફ્રેક્ટેડ એંગલ તમને ખબર છે કે અહીંયા રિફ્રેક્ટેડ એંગલ R2 બને. ઓકે, રિફ્રેક્ટેડ એંગલ R2 બને. ઓકે, જો રિફ્રેક્ટેડ એંગલ R2 જો મને મળે યુઝિંગ સ્નેલ રૂલ, બરાબર, n1 sin θ1 = n2 sin θ2, એટલે એના પરથી જો મને R2 મળે તો R2 પરથી મને R1 બી મળી શકે. કેમ કે પ્રિઝમમાં ઇક્વેશન છે પ્રિઝમ એંગલ A = R1 + R2, એટલે R2 મળશે તો એના પરથી R1 મળશે. અગેન મેં સ્નેલ રૂલ યુઝ કરીશ તો R1 મને ખબર છે તો એના પરથી શું મળશે? I મળશે. ઓકે, તો આ ટોટલ 3 સ્ટેપમાં ન્યુમેરિકલ થશે. ઓકે, જરા ધ્યાન રાખજો. કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપમાં. ફર્સ્ટ આપણે અહીંયા સ્નેલ રૂલ યુઝ કરીને R2 ફાઇન્ડ આઉટ કરવાનો. R2 પરથી R1 માટે A = R1 + R2 ઇક્વેશન યુઝ કરીશું, ને પછી અગેન આપણે સ્નેલ રૂલ યુઝ કરીએ ને એના પરથી આપણે I ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, સમજીએ. ચાલો, ફર્સ્ટ સ્ટેપ આપણે અધર સરફેસીસ માટે લઈએ, બરાબર, એટલે ઇમર્જન્ટ સરફેસીસ માટે લઈએ. ચાલો, ઇમર્જન્ટ સરફેસીસ માટે જો આપણે સ્નેલ રૂલ યુઝ કરીએ તો સ્નેલ રૂલ શું છે? તો n ગ્લાસ મીડિયમ, બરાબર, એના સાથે નેચરલ સાઇન સાથે કેટલો એંગલ બને? R2. રિમેમ્બર છે ને n1 sin θ1 = n2 sin θ2. n1 એટલે Ng ને એંગલ કેટલો બને? R2. તો Ng sin R2 equal to r n ને એંગલ કેટલો છે? E, એટલે sin શું થશે? E. ઓકે, મારે સર ખબર પડશે n1 sin θ1 = n2 sin θ2, એટલે એના અકોર્ડિંગલી Ng sin R2 = nr sin E. ઓકે, Ng ગ્લાસનો રિફ્રેક્ટિવ એટલે કે પ્રિઝમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણને ખબર છે 1.524 છે. sin R2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. r નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 છે અને sin E એટલે sin 90 ડિગ્રી છે. sin 90 ડિગ્રી ની વેલ્યુ બી 1 છે. ઓકે, તો એના પરથી જો આપણે sin R2 ફાઇન્ડ આઉટ કરીએ તો આ તો 1 sin 90 1, so sin R2 = 1 divided by 1.24. 1 divided by શું થશે? 1 divided by 1.524 થશે. ઓકે, જો આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરાબર, કેલ્ક્યુલેશન કરીએ તો 1 divided by 1.524 જે છે એની વેલ્યુ તમને મળશે 0.6562 મળશે. કેટલી મળશે? 0.6562 મળશે. ને નેચરલ સાઇનમાં, અગેન નેચરલ સાઇનમાં જો આપણે R2 ફાઇન્ડ આઉટ કરીએ તો R2 ની વેલ્યુ જે છે એ કંઈક આપણને મળશે 41 ડિગ્રી. ઓકે, R2 ની વેલ્યુ કેટલી મળશે? 41 ડિગ્રી મળશે. તો આના પરથી આપણે R2 ફાઇન્ડ આઉટ કર્યો. હવે R2 પછી R1 પર જો. R1 માટે અગેન આપણે પ્રિઝમ ઉપર જવું પડશે. પ્રિઝમમાં ઇક્વેશન છે આયવા તમે જોઈ શકો A = R1 + R2, જેમાં પ્રિઝમ એંગલ તમે જોઈ શકો. પ્રિઝમ એંગલ આપણને ગિવન છે 60 ડિગ્રી. પ્રિઝમ એંગલ આપણને કેટલો ગિવન છે? 60 ડિગ્રી. R1 ની વાત કરીએ તો R1 ફાઇન્ડ આઉટ કરવાનું છે અને R2 ની વેલ્યુ આપેલી છે 41 ડિગ્રી. હવે આ જે 41 જે રાઈટ સાઈડ છે એને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો 60 - 41 ડિગ્રી થશે. 60 ડિગ્રી - 41 થશે. 60 માંથી 40 જશે તો તમને કેટલા મળશે? 19 ડિગ્રી. એટલે આના પરથી તમને R1 બી મળી જશે. R1 કેટલો મળે? 90 ડિગ્રી. હવે R1 મળ્યા પછી તમારે I પર જવાનું છે. I પર જવા માટે અગેન આપણે કયો રૂલ યુઝ કરવો પડશે? સ્નેલ રૂલ. સ્નેલ રૂલ જો આપણે જોઈએ તો n1 sin θ1 = n2 sin θ2 છે. હવે આ જે ઇન્સિડન્ટ એંગલ જે છે કયા મીડિયમમાં છે? એર મીડિયમમાં છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું nr sin I
ઇક્વલ ટુ પ્રિઝમ માં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ Ng અને એનો એંગલ જે છે એ કેટલો છે r1, તો Ng sin r1 થશે. ઓકે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 sin I ફાઇન્ડ આઉટ કરવાનો. Ng ની વેલ્યુ 1.524 ને r ની વેલ્યુ છે sin 90 ડિગ્રી. sin કેટલી છે? r1 ની વેલ્યુ કેટલી છે? sin 90 ડિગ્રી. હવે નેચરલ સાઇન માં જોઈએ sin 90 ડિગ્રી ફાઇન્ડ આઉટ કરો. ઓકે, sin 90 ડિગ્રી ની વેલ્યુ 0.3256 મળશે. 0.3256 મળશે. જેના સાથે 1.524 તમે મલ્ટીપ્લાય કરો તો 0.4960 મળશે. ઓકે, ને આ વેલ્યુ જો તમે નેચરલ સાઇન માં જો તમે ફાઇન્ડ આઉટ કરો તો નેચરલ સાઇન માં I ની વેલ્યુ ઓલમોસ્ટ તમને 30 ડિગ્રી ની નજીક મળશે ને એક્ઝેક્ટલી જો તમારે પોઈન્ટ માં ફાઇન્ડ આઉટ કરવું હોય તો 29.75 ડિગ્રી મળશે. ઓકે, સો અહીંયા આપણે સ્નેલ્સ રૂલ યુઝ જ કરેલો છે, બટ આપણને ફાઇન્ડ આઉટ કરવાનો વે ખબર હોવો જોઈએ કે અહીંયા જો રે લાઈક ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કરે તો એંગલ 90 બનાવે. આ 90 પરથી r1 ફાઇન્ડ આઉટ કરવા માટે સ્નેલ રૂલ યુઝ કરો. આના પરથી r1 ફાઇન્ડ આઉટ કરવું હોય તો a r1 r2 યુઝ કરો ને r1 પરથી I ઉપર જવા માટે અગેન્સ્ટ તમારે સ્નેલ રૂલ યુઝ કરવાનો છે. ઓકે, સો આ રીતે તમારો હોલ ન્યુમેરિકલ થશે. ઓકે, I hope you can understand this question. Bye.